ધરાવીએ છીએ. આપણી વચ્ચે સદભાવના પરિવારના ટ્રસ્ટી શ્રી વલ્લભ કાકા સુનીલાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમને આપણે તાળીઓના ગડગડાટથી આવકારીએ. દરેકને આપણે તાળીઓના ગડગડાટથી આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત થયા છે તે બદલ એમને આવકારીએ છીએ. અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ. ત્યારે આવતાની સાથે જ આપની યાદ એવી છવાઈ ગઈ છે. આવતાની સાથે જ આપ સર્વેની યાદ એવી છવાઈ ગઈ છે જ્યારે અંતરની શીશી ખોલતા જ ખુશ્બુ ફેલાઈ ગઈ છે. અને હવે તો એમને સફળતાનું પહેલું પગથિયું લેવાનું છે. એ મેન કઠિન છે કે હવે આગળ કરવું શું, પણ છતાંય કોમર્સના વિદ્યાર્થી છે એટલે 2-3 વાક્યો કેવા છે કે તમારા પ્રેમનો મેં ઉદ્ધાર કર્યો કે તમારી નફરતને કરી જમા, કે તમારા પ્રેમનો મેં ઉદ્ધાર કર્યો ને નફરતની કરી જમા, વફાની કરી લખી આમ ન ને બેવફાની લખી છે ખતમણી, કે તમારી યાદોનો કર્યો ઉપાડને એમાં અમે નાદા જાહેર થયા, તમારા પ્રેમમાં અમે સળગી ઉઠ્યા ને વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો, તમે અમારા પ્રેમના દેવાદાર ને અમે તમારા પ્રેમના લેણદાર. હજી તો કાચું સરવૈયું તૈયાર નથી ને તમારા પપ્પા વાર્ષિક હિસાબ માંગે છે. આ પંક્તિ જે કોમર્સ ભણતા હોય એમને ખબર પડે, કાંઈ નહીં તમે કોમર્સ ભણશો પછી આગળ બધા શબ્દ તમને સમજાશે ધીમે ધીમે. સિગ્નેચર સંભળાવશે તમને. અને જ્યારે અવનવા એમની ઉપર પ્રયોગો કર્યા, સ્ટાર એસેમ્બલી થી લઈ અવનવા કાર્યક્રમો કર્યા, મોટિવેશન કર્યું અને એક ડિસિપ્લિન લાવતા ઘણો સમય થયો. ખૂબ એ બાળકોનો સાથ સહકાર સહયોગ રહ્યો છે અને ત્યારે આજે એ સમય આવી ગયો છે કે જે આપણી વચ્ચેથી એક શૈક્ષણિક જગતથી આપણી કાયમના માટે દૂર જઈ રહ્યા છે. કેટલાય સમયથી બાળકો 12મા વાળા કહે છે તમે ક્લાસમાં આવો ત્યારે છેલ્લા 1 વીકથી કંઈક તમારું આખું બોડી લેંગ્વેજ જે છે ચેન્જ થઈ ગયું છે. કારણ તો ગમે તેવા હોય પણ જે વિદ્યાર્થી અને શિક્ષકનો જે સંવાદ હોય ને, જે કૃતજ્ઞતા હોય, જે ભાવાત્મક હોય અને જે લાગણી હોય, એના કોઈ પ્રૂફ નથી હોતા, એની કોઈ સાબિતી નથી હોતી. તો એવા આજે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ જે છે એ સદભાવના પરિવારથી અલગ થઈ રહ્યા છે. તે વિદ્યાર્થીને માત્ર અચૂક એવું છે કે દીકરાઓ, સદભાવના પરિવાર તમારા એક શૈક્ષણિક જગતની અંદર ક્યારેય પણ એવી જરૂર પડે તો એ સદભાવનાનો દરવાજા તમારા માટે કાયમના માટે ખુલ્લા છે. એક શૈક્ષણિક જગતની અંદર એ સારસ્વત મિત્રો બેઠા છે, તો એમની પણ કોઈ જરૂર પડે તો ટેલિફોનિક સંપર્ક કરી, રૂબરૂ સંપર્ક કરી અને પોતાના જીવનને ખૂબ ઉજળું બનાવજો.
યમુનાના પાણી ક્યાં તારે કાનાને જોયા. પહેલું તો કે તમારામાં પૂરેપૂરો વિશ્વાસ, પૂરા વિશ્વાસ સાથે આપણે પરીક્ષા દેવા માટે જવાનું છે. આ કોઈ બોર્ડની પરીક્ષા નથી એવું માની અને નથી જવાનું. આ એક તમારો પરીક્ષાનો રાઉન્ડ છે એવું માની અને તમારે પરીક્ષા દેવા માટે જવાનું છે. ત્યાર પછી જ્યારે તમારા વાલી સાથે તમે હોલ ટિકિટ લેવા માટે આવેલા છો ત્યારે તમને અમે કીધેલું છે કે તમારી હોલ ટિકિટની 2 થી 3 ઝેરોક્સ કરી રાખો. હોલ ટિકિટ સાથે ઓરિજિનલ હોલ ટિકિટ સાથે લઈ જવાની છે, કોઈ ઝેરોક્સ સાથે લઈ જવાની નથી. એટલે ઓરિજિનલ હોલ ટિકિટ અને એક ઝેરોક્સ બંનેની અંદર તમારો મોબાઈલ નંબર, એક અમારો મોબાઈલ નંબર, એક અને તમારા ઘરનો મોબાઈલ નંબર પેન્સિલથી ફરજિયાતપણે લખી રાખો. કોઈ પણ જગ્યાએ અટવાય બરોબર તો તાત્કાલિક તમને એ લોકો ફોન કરી અને જાણ કરી શકે. હોલ ટિકિટ વગર તમને ત્યાં એન્ટ્રી આપશે નહીં, એટલે ફરજિયાત તમારી ઓરિજિનલ હોલ ટિકિટ સાથે રાખો.